30 કરોડના ખર્ચે બનેલું વિશ્રામ સદન માત્ર 6 મહિનામાં જ બંધ થઈ ગયું। એસએજી હોસ્પિટલમાં આવતા દર્દીના સંબંધીઓની સુવિધા માટે વિશ્રામ સદન તૈયાર કરાયું હતું, જેમાં રહેવા માટે 40 રૂપિયા, 20 રૂપિયામાં નાસ્તો અને 60 રૂપિયામાં ભોજન આપવામાં આવતું હતું। જે એજન્સીએ કોન્ટ્રાક્ટ રાખ્યો હતો તે નીકળી જતા વિશ્રામ સદન બંધ કરવાનો વારો આવ્યો। 22 કરોડના ખર્ચે આટલી મોટી ભવ્ય ઇમારત બનાવી અને હાઈટેક સુવિધા છે। એક હોટલને પણ પાછળ પાડી દે એવી સારી એવી સુવિધા છે। કોના માટે? દર્દીઓના જે આવે છે, જે સગા બધા આવે છે એની માટે। સરકારે કંઈક વિચારીને જ કામ કર્યું હતું, પણ આજે જે કહેવાય છે કે કાગળ પર જ ખાલી આ લોકોના કામ છે કે આપ આને બહોળો પ્રતિસાદ આપો। આ પ્રકારની સખાવતી ધર્મદાય સંસ્થાઓને જાણ થાય કે આવી એક પ્રવૃત્તિ છે, ગરીબ ગુરબા માટે ખૂબ જ મદદરૂપ થાય તેવી, એમાં ભાગ લઈએ, સયાજી હોસ્પિટલના વહીવટને મદદ કરીએ। મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગાઓ માટે જે વહીવટી તંત્ર છે એટલે કે પાવર ગ્રીડ કોર્પોરેશન છે તેના સહયોગથી વિશ્રામ સદન જે છે તે બનાવવામાં આવ્યું હતું। અને વિશ્રામ સદન જે છે તે છેલ્લા 1.5 મહિનાથી ધૂળ ખાઈ રહ્યું છે। બીજી વાત કરવામાં આવે તો આ વિશ્રામ સદનને ચલાવવા માટે કોઈ તૈયાર નથી, કારણ કે તેમાં રહેવા માટે દર્દીઓના જે સગા છે તેઓ તૈયાર નથી। હવે આ વિશ્રામ સદન માટે સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા સરકારનું માર્ગદર્શન માંગવામાં આવ્યું છે। પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા 15 કરોડના ખર્ચે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના સગાઓ માટે રહેવાની આ વ્યવસ્થા કરવામાં આવી હતી। તેનું સંચાલન ખાનગી સંસ્થા દ્વારા કરવામાં આવતું હતું, પરંતુ દર્દીના સગાઓ દ્વારા પ્રતિસાદ નહીં મળતા છેવટે સંસ્થાએ પોતે આ સદન ચલાવવા માટે સક્ષમ નહીં હોવાનું જણાવી સંકલન કરવાની ના પાડી દીધી હતી। ત્યારબાદ સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા સંખ્યાબંધ એનજીઓ છે તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ સદનનું સંચાલન કરવા માટે કોઈ તૈયાર નથી, જેથી આજે સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમના દ્વારા સરકારનું માર્ગદર્શન જે છે તે માંગવામાં આવ્યું છે। બીજી વાત કરીએ તો દર્દીઓના જે સગા હોય છે તે અન્ય રાજ્યમાંથી આવતા હોય છે, બહાર ગામથી આવતા હોય છે, ત્યારે આજે દર્દીઓના સગાઓ છે તેઓની અંદર આજે વિશ્રામ સદન છે તેને લઈને જાગૃતતાનો અભાવ જોઈ રહ્યો છે, કારણ કે સયાજી હોસ્પિટલનું વહીવટી તંત્ર છે તેમની જવાબદારી બને છે કે આ જે સુવિધા છે તે કયા પ્રકારની આપવામાં આવી રહી છે, તેનો લાભ કોણ કોણ લઈ શકે, એ તમામ પ્રકારની જે માહિતી છે, જાગૃતતા છે તે સયાજી હોસ્પિટલનું વહીવટી તંત્ર જે દર્દીઓના સગાઓ છે તેમના સુધી પહોંચાડી શક્યું નથી, જેના કારણે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું આ જે વિશ્રામ સદન છે અત્યારે બંધ હાલતમાં છે। વિશ્રામ સદનના જે દરવાજા છે તેને તાળા લાગેલા છે અને જે કરોડો રૂપિયા ખર્ચીને આ વિશ્રામ સદન બનાવવામાં આવ્યું હતું એનો જે ઉદ્દેશ્ય હતો તે ઉદ્દેશ્ય જે છે અત્યારે અહીંયા સફળ ન થતો હોય તેમ લાગી રહ્યું છે। દર્દીના સગાઓ લાભથી વંચિત છે, તેઓ કરોડોના ખર્ચે બનાવેલી ઇમારત જે છે તે અત્યારે ધૂળ ખાઈ રહી છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। ભાવનગરના શેત્રુંજી ડેમનું પાણી ઓવરફ્લો થઈ દરિયામાં વહી જતું અટકાવવા ચેકડેમની માંગ કરવામાં આવી છે। ભાવનગરના પાલીતાણામાં આવેલા શેત્રુંજી ડેમનું પાણી સિઝનમાં 4 થી 5 વખત ઓવરફ્લો થાય છે અને લાખો હજારો ગેલન પાણી દરિયામાં વહી જાય છે, ત્યારે આ પાણીને વહી જતું રોકવા માટે માંગ કરી છે અને આ મામલે અનેક વખત વિધાનસભામાં રજૂઆત કરી છે। શેત્રુંજી નદીના સરતાર પર પાસે ચેકડેમ બનાવવાની માંગ ઉઠી છે। શેત્રુંજી ડેમ 5 તાલુકાને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે। ખેડૂતનું કહેવું છે કે વહી જતું પાણી જો રોકવામાં આવે તો ખેતી અને સિંચાઈમાં ઉપયોગી બનશે, તથા જિલ્લાના અનેક એવા ગામો છે જ્યાં પાણી નથી પહોંચતું ત્યાં પણ પાણી પહોંચાડી શકાશે અને લોકોને ખેતી તથા અન્ય ઉપયોગ માટે પાણીનો લાભ મળી શકશે। શેત્રુંજી ડેમની અંદર પણ બીજા ચેકડેમ બનાવવા જોઈએ, હાડબંધ બનાવવા જોઈએ અને પાણી રોકી રાખવું જોઈએ। દરિયા સુધી જાય હજારો ગેલન પાણી વયું જાય છે અને અહીંયા ખેતીની જમીનની અંદર હુકી બંજર જમીન બનતી જાય છે। ખેડૂતોનો માટે આશરો જે શેત્રુંજી ડેમ બનેલો એનો અત્યારે હેતુ માર્યો ફરે છે। સરકાર ઈ પાણી જે વેડફાય છે ઈ ઉપલા ગામડાના ખેડૂતોને મળે તો સિંચાઈ શિયાળુ પાક લઈ શકે એવી સરકારે વ્યવસ્થા કરવી જોઈએ। ખોટું પાણી દરિયામાં જાય નહીં। શેત્રુંજી નદી પર 4 થી 5 ચેકડેમ બાંધવામાં આવેલા છે, છતાં એમની સંગ્રહ શક્તિ થોડી ઓછી છે, એટલે પાણી વધારાનું પાણી છે દરિયામાં જાય છે। આ પાણીને બચાવવા માટે હજુ પણ શેત્રુંજી નદી ઉપર નીચે ચેકડેમ બનાવવાની કાર્યવાહી ચાલુ છે। પાણીનો વેડફાટ અટકાવવા વધુ 3 ચેકડેમની માંગ કરવામાં આવી છે। સરતારના પર પાસે બંધ બનાવવા લોકોની માંગ ઉઠી છે। અનેક વખત લેખિતમાં રજૂઆત કરાઈ છે, ત્યારે શેત્રુંજી ડેમનું પાણી અટકાવવા માટે ચેકડેમની માંગ કરવામાં આવી છે। સિઝનમાં ડેમ ઓવરફ્લો થતા દરિયામાં વહે છે અને જેના માટે
પાણીનો વેડફાટ અટકાવવા વધુ 3 ચેકડેમની માંગ ઉઠી છે. સરતાળના પાસે બંધ બનાવવા લોકોની માંગ ઉઠી છે. સૌરાષ્ટ્રમાં ઘઉંનો પાક તૈયાર થઈ ગયો છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઘઉંની બમ્પર આવકથી ઉભરાઈ રહ્યું છે. યાર્ડની બહાર ઘઉં વેચવા આવેલા વાહનોની લાંબી કતારો જોવા મળી. વહેલી સવારથી જ બંને બાજુના રસ્તા પર 3 થી 4 કિલોમીટર સુધીના 700 થી વધુ વાહનોની લાંબી લાઈન લાગી ગઈ, જ્યારે 45 થી 50 હજાર ગુણીની આવક જોવા મળી. હરાજીમાં ઘઉંનો 20 કિલોનો ભાવ 450 થી 751 રૂપિયા સુધી બોલાયો. જો કે ખૂબ વધારે પ્રમાણમાં આવક થઈ હોવાથી ઘઉં રાખવા માટે જગ્યા ન રહી, જેથી આવક બંધ કરવાની ફરજ પડી હતી. સત્તાધીશો નવી જાહેરાત ન કરે ત્યાં સુધી ઘઉંની આવક સદંતર બંધ રહેશે. જે રીતે સૌરાષ્ટ્રના તમામ ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર ભરોસો છે, એની પાછળનું મૂળ કારણ એ છે કે ખેડૂએ મહા મહેનતે પકાવેલા પોતાના માલનો ભાવ અહીં સારો આવે છે. એ ઘઉંની આવક 45 થી 50 હજાર ગુણીની બમ્પર આવક થઈ હતી, જ્યારે ખેડૂતોને ઘઉંના ભાવ 450 રૂપિયાથી લઈ અને 751 રૂપિયા સુધી ભાવ બોલાણો હતો. આગળ વાત કરીએ સાબરકાંઠાની, તો સાબરકાંઠામાં સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીનો મામલો. સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં 16 બેઠકો પૈકી 15 બેઠક બિનહરીફ થઈ છે. મતગણતરીના અંતે બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલનો ભવ્ય વિજય થયો, જ્યારે માલપુર બેઠકના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલની હાર થઈ છે. જ્યારે ભાજપ પ્રેરિત પેનલના 15 સભ્યો બિનહરીફ થયા છે. ચૂંટણીમાં કુલ 910 મતદારો પૈકી 904 મતદારોએ મતદાન કર્યું છે. લોકોના પ્રશ્નો માટે હંમેશા હું ઝઝૂમતો રહીશ. પ્રજા ઉપર, મતદારો ઉપર મને એટલો વિશ્વાસ હતો. પ્રજા મને કહેતી હતી એકલા લડો છો, કૂટી માર છે, પણ મતદારો પર મને પૂરો વિશ્વાસ હતો અને આ મતદારોનો વિજય છે, મારો વિજય નથી. સાબર ડેરી નિયામક મંડળની ચૂંટણી સંદર્ભે માલપુર બેઠકની ચૂંટણી ગઈકાલે યોજાયેલી હતી, જે સંદર્ભે આજે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી. આમ મતોનું જશુભાઈ શિવાભાઈના પક્ષમાં વધાર હોય એમને અહીંયાથી વિજેતા જાહેર કરવામાં આવેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખારીકટ કેનાલ પ્રોજેક્ટની ફેઝ 1ની કામગીરી શરૂ કરવામાં આવી છે. ખારીકટ કેનાલની ફેઝ 1ની કામગીરી શરૂ કરાતા લોકોને ગંદકીની સમસ્યાથી મુક્તિ મળી છે. ઉપરાંત નરોડા વિસ્તારમાં પદ્માવતી સોસાયટીથી લઈ નવયુગ 4 રસ્તા સુધી કેનાલને સંપૂર્ણપણે ઢાંકી તેના ઉપર રોડ બનાવવાની કામગીરી કરાશે, જેથી લોકોને ટ્રાફિકની સમસ્યાથી પણ નિરાકરણ અને રાહત મળશે. ખારીકટ કેનાલની ફેઝ 1ની કામગીરી શરૂ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખારીકટ કેનાલનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. ઉપરાંત મનપા કમિશનર એમ થેન્નારસ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 1200 કરોડના ખર્ચે ખારીકટ કેનાલનો પ્રોજેક્ટ ધરાયો છે. અમદાવાદ મનપા દ્વારા 22 કિલોમીટર પૈકી 13 કિલોમીટર જેટલી કેનાલને પૂરી ગાર્ડન બનાવવાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરાયો છે. કેનાલ રિનોવેટ થઈ છતાં બી અમારે મચ્છરનો ને ગંદકીનો બહુ જ ત્રાસ હતો. ગટરનું પાણી બી બહુ છોડતા, ને અત્યારે હવે આ રોડ થતાં અમારે સારું એવી વ્યવસ્થા થઈ ગઈ. ગંદકી બી નીકળી ગઈ. ગંદકી ખૂબ જ થતી હતી, પબ્લિક જ્યાં ત્યાં એઠવાડો નાખીને જતી રહેતી હતી. આ ગુજરાત સરકારનું બહુ સારું એવું પ્લાનિંગ છે અને આ પ્રોજેક્ટ અમને ખૂબ જ ગમ્યો, કારણ કે અમારે અહીંયા બહુ સરસ એવી ચોખ્ખાઈ થઈ ગઈ. હા, હવે પાણી ભરાઈ બહુ જતું હતું, હવે નહીં ભરાય. હવે સારું એકદમ ક્લીન લાગે છે. પહેલાં તો બહુ ગંદકી થતી હતી અને ગમે ત્યાં બધા એઠવાડે, ખરેખર કેનાલ આગળ તો બહુ જ એઠવાડ હતો. હવે એકદમ ક્લીન થઈ ગયું છે અને સારું લાગે છે, ડેવલપ છે, દેખાય છે, વિકાસ થઈ રહ્યો છે. લગભગ 1200 કરોડના ખર્ચે આ રોડ ડેવલપ થશે અને નીચેથી જે 2 પ્રિકાસ્ટ બોક્સ છે એની અંદર ઇરિગેશનનું પાણી, એટલે કે ગટર કે કેમિકલ વગર કોઈ પણ જાતનું પાણી એની અંદર ખેડૂતોને પાછળ શુદ્ધ પાણી મળે એ પણ આયોજન છે. આ સંપૂર્ણ રીતે અભ્યાસ કરી અને કેનાલ બનાવવામાં આવેલી છે. ટોટલ 13.7 કિલોમીટરનો આ રોડ અહીંયા આની ઉપર 100 ફૂટનો રોડ બનશે.
112 વર્ષ જૂની ખારીકટ કેનાલની ગંદકી હવે ભૂતકાળ બની ગઈ છે. આપ મારી પાછળ જે પ્રોજેક્ટ જોઈ રહ્યા છો ને જે રોડ જોઈ રહ્યા છો તે ખાસ કરીને ખારીકટ કેનાલ ઉપર બનાવવામાં આવ્યું છે. ખારીકટ કેનાલને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે સિંચાઈ વિભાગ દ્વારા વિશેષ પ્રકારે ખેડૂતોને પાણી પણ મળી રહે અને સાથે વિસ્તારના લોકો માટે ગંદકી પણ ન સર્જાય. પૂર્વથી પશ્ચિમ તરફના ભાગમાં વરસાદી પાણી થકી સિંચાઈ મળી રહે તે માટે વિશેષ 112 વર્ષ પહેલા તૈયાર કરવામાં આવી હતી આ ખારીકટ કેનાલ. અને ખારીકટ કેનાલ ખાસ કરીને અંડરગ્રાઉન્ડ બનાવીને હવે તેના ઉપર રોડ બનાવવામાં આવ્યું છે. આપ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ તો જોઈ રહ્યા છો, પરંતુ હવે એક નજર એ પ્રકારે પણ કરો કે ખારીકટ કેનાલનું પાણી જે છે તે ડિઝાઇન કરવામાં આવ્યું છે તે આ પ્રકારે કરવામાં આવ્યું છે કે પાણી અહીંથી પસાર થઈ શકે. રોડને આપ જોઈ રહ્યા છો કે જ્યાં ખાસ કરીને આ ઉપરનો જે રોડ જોઈ રહ્યા છો ખારીકટ કેનાલની ઉપરનો આ રોડ છે જેને તૈયાર કરી દેવામાં આવ્યો છે. હાલ પ્રથમ તબક્કામાં 2 કિલોમીટર જેટલો રોડ છે તે તૈયાર કરવામાં આવ્યો છે. લગભગ 13 કિલોમીટર જેટલો રોડ છે તે તૈયાર આગામી સમયમાં કરવામાં આવશે. અને જે દરમિયાન લોકો માટે જે સૌથી માથાનો દુખાવો હતો પ્રદૂષણ, તેનો અંત આવી જશે. કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.